સુરતના અડાજણ વિસ્તારમાંથી 40 મુસાફરો ભરીને ઉદયપુર ખાતે લગ્ન પ્રસંગમાં નીકળે લક્ઝરી બસ કે જેમાં 15 મહિલાઓ તથા 20 પુરુષો અને 5 બાળકો તથા ડ્રાઈવર કંડક્ટર સહિત 42 લક્ઝરી બસ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસેથી શનિવારે તારીખ 4/1/2025 ના રોજ વહેલી સવારે 6:15 પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક લક્ઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ અચાનક બસમાં આગ લાગી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા। મુસાફરોની સામે જોતામાં લક્ઝરી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ અને હાઈવે ટ્રાફિકને જાણ થઈ હતી અને જેને લઈને સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ ટ્રાફિક ડાયવર્ટ કરાવ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। બીજી તરફ બીજો કોલ હિંમતનગર ફાયર વિભાગને આપ્યો હતો, જે વોટર બ્રાઉઝર સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી।